We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોકડાઉનના આ સમયમાં તમે બધા સલામત હશો, આનંદમાં હશો અને તમારો સમય સારી જગ્યાએ વાપરતા હશો એવી આશા રાખીએ છીએ. સાથોસાથ પરીક્ષાની પણ તૈયારી સારી રીતે કરતા હશો બધા. ઘણા બધા વિદ્યાર્થીઓ તરફથી ઘણા બધા ક્વેશ્ચન આવેલા છે મારી પાસે સ્ટડી બાબતના. આપણે જે 22 તારીખે ઓનલાઈન લેક્ચર લીધેલ તે જ લેક્ચરની સિરીઝ આગળ વધારવા જઈ રહ્યા છીએ. તો 22 તારીખે જે ટોપિક લીધેલ હતો તે પછીનો ટોપિક હવે આગળ લઈએ છીએ. આજનો ટોપિક છે એલિમેન્ટ્સ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વ. આજનો ટોપિક અને આની પછીના વિડીયોનો ટોપિક તમે શીખી લેશો તો ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. આની પછીના ટોપિક એટલે કે આની પછીનો વિડીયો જે છે એ સિમ્પલ સર્ક્યુલર કર્વ ને કઈ રીતે સેટ આઉટ કરવો એની મેથડ છે. અને એ મેથડ પરથી ઘણા બધા એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામમાં પૂછાતા હોય છે. તો એ વિડીયો આની પછીથી બનાવવામાં આવશે. એ પહેલા બેઝિક એલિમેન્ટ્સ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વ શું છે, કેટલા એલિમેન્ટ છે એ આપણે શીખી લઈએ. તો શરૂ કરીએ છીએ એલિમેન્ટ્સ ઓફ કર્વ. વેલકમ ટુ ઓલ સ્ટુડન્ટ. આજના લેક્ચરના આઉટકમ કે આજનો લેક્ચર પૂરો થશે, આ વિડીયો જોઈને તમે પૂરું કરશો અને સારી રીતે આ વિડીયો જોયો હશે, શીખ્યા હશો, નોટ ડાઉન કર્યું હશે, તો એ લેક્ચરનું આઉટકમ શું રહેશે કે સ્ટુડન્ટ વિલ એબલ ટુ કેલ્ક્યુલેટ ધ એલિમેન્ટ્સ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વ. સિમ્પલ સર્ક્યુલર કર્વના જે એલિમેન્ટ છે એ કઈ રીતે ફાઇન્ડ કરવા, શું હોય છે અને એની કેલ્ક્યુલેશન અને એના એક્ઝામ્પલ તમને ગણતા આવડી જશે. To understand this topic, please open elements of simple circular curve figure in your textbook also. તમે સામે ટેક્સ્ટબુક રાખીને જોશો, સાથોસાથ આ વિડીયો જોશો તો તમને વધારે ક્લિયર થશે. So now be ready with pen and paper to note down. એલિમેન્ટ્સ ઓફ કર્વ. આ ફિગર તમે જોવો છો કે આ જે બેક ટેન્જન્ટ છે, ફોરવર્ડ ટેન્જન્ટ છે, લેન્થ ઓફ કર્વ છે, આ ફિગર છે એલિમેન્ટ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વની છે. આને સારી રીતે સમજવા માટે આની નેક્સ્ટ સ્લાઇડ છે કે એકચ્યુઅલમાં જ્યારે હાઈવેઝ કે રેલવેઝ માં કર્વ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એ કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે, એમાં કયા કયા એલિમેન્ટ્સ હોય છે, તેને સારી રીતે સમજવા માટે આની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા એક હાઈવે અથવા એક રોડનો એક નાનો એવો સેક્શન દોરેલો છે, પ્લાન દોરેલો છે, સોરી. એની ઉપર વ્હીકલ એક જાય છે, અહીંયા તમે જોઈ શકો છો. વ્હીકલની
મૂવિંગ ડિરેક્શન આ તરફની છે. તમારે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી પહોંચવું છે. તો સ્ટ્રેટ રોડ પરથી ચેન્જ ઓફ ડિરેક્શન કરીને કર્વ આપીને ત્યારે તમે અહીંયા સુધી પહોંચી શકો છો. તો કર્વનો પર્પઝ જ મેઇન આ હોય છે કે બેન્ડ્સ પ્રોવાઇડેડ between straight roads for changing of direction of moving vehicle or change of direction of motion. તો હવે આપણે જોઈએ રોડની સેન્ટર લાઈન છે. મોટા ભાગે હાઈવેમાં કે રેલવેમાં સેન્ટર લાઈન છે એ તે છાપવાની હોય છે. ત્યારબાદ રોડની જેટલી વિડ્થ હોય એ પ્રમાણે સેન્ટરથી હાફ હાફ કરીને રોડને બનાવવામાં આવે છે. તો હવે એલિમેન્ટ્સ જોઈએ તો કે અહીંયા શરૂઆતમાં T1 આપેલું છે, એને PC પણ કહેવાય છે, પોઈન્ટ ઓફ કર્વ. અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો લેફ્ટ સાઈડ બધા જ ફૂલ ફોર્મ આપેલા છે. આ એક ટેન્જન્ટ છે, T1 થી લઈ E સુધી ટેન્જન્ટ છે. એક સ્ટ્રેટ લાઈન છે અને આ બીજી સ્ટ્રેટ લાઈન છે. એ બંનેને ઇન્ટરસેક્ટ કરતો એક પોઈન્ટ આવેલો છે E. તો એને પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન કહેવામાં આવે છે મિત્રો. અને આ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન થી જે બીજો ટેન્જન્ટ નીકળે છે એ કેટલા એંગલે નીકળે છે એ એંગલને ડિફ્લેક્શન એંગલ કહેવામાં આવે છે, જેને ડેલ્ટા તરીકે બતાવવામાં આવે છે. તો T1 પોઈન્ટ ઓફ કર્વ, ઇન્ટરસેક્શન પોઈન્ટ ને E તરીકે બતાવ્યો છે અહીંયા, જેને કહેવાય છે પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન. અને T2 પોઈન્ટ તો એને કહેવાય છે PT, પોઈન્ટ ઓફ ટેન્જન્સી. તો T1 થી શરૂ કરીને T1 થી C અને C થી T2 આ ડેશ લાઈન જે બતાવેલી છે એ સિમ્પલ સર્ક્યુલર કર્વ પ્રોવાઈડ કરેલો છે. તો T1 થી લઈ T1D T2 આ પોર્શનને લોંગ કોડ એવું કહેવામાં આવે છે. L છે T1D T2 એને કેપિટલ L દ્વારા બતાવવામાં આવ્યું છે. કેપિટલ L મીન્સ લેન્થ ઓફ લોંગ કોડ. અને જે અહીંયા કર્વ પ્રોવાઈડ કર્યો છે T1 થી C થી T2 એ કર્વની લેન્થ છે એ સ્મોલ l દ્વારા બતાવવામાં આવે છે, જેને કહેવાય છે લેન્થ ઓફ કર્વ. ત્યારબાદ આ જે કર્વ પ્રોવાઈડ કરેલો છે એ કર્વની રેડિયસ અહીંયા બતાવેલી છે બંને બાજુ R તરીકે તમે જોઈ શકો છો. O થી T1 અને O થી T2 એ રેડિયસ ઓફ કર્વ છે અને O છે એ સેન્ટર પોઈન્ટ ઓફ કર્વેચર. આ કર્વને તમે આગળ હજી લંબાવો તો આવી રીતે આખું સર્કલ ફરી જાય, પણ અહીંયા આપણે એક સિંગલ આર્ક તે બતાવવાની છે. સિમ્પલ સર્ક્યુલર કર્વ છે. તો આ છે પોઈન્ટ ઓફ સેન્ટર પોઈન્ટ ઓફ કર્વેચર. અને અહીંયા આગળ જે એંગલ બને છે એને સેન્ટ્રલ એંગલ કહેવામાં આવે છે. અને આ સેન્ટ્રલ એંગલ છે એ અહીંયા જે ડિફ્લેક્શન એંગલ છે તેના જેટલો જ અહીંયા હોય છે. સાથોસાથ અહીંયા જે એંગલ તમે જોવો છો T1 પોઈન્ટ આગળ જે એંગલ બને છે અથવા T2 પોઈન્ટ આગળ જે એંગલ બનતો હોય એ બંને એંગલ પણ ડિફ્લેક્શન એંગલ જેટલા જ હોય છે મિત્રો. તો આપણે કેટલા એલિમેન્ટ જોઈએ અહીંયા? પહેલું T1 એટલે કે પોઈન્ટ ઓફ કર્વ, E પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન, T2 પોઈન્ટ ઓફ ટેન્જન્સી, T1 થી D, D થી T2 એટલે કે કેપિટલ L લેન્થ ઓફ લોંગ કોર્ડ, T1 થી C અને C થી T2 આને કહેવાય છે લેન્થ ઓફ કર્વ. હવે આગળ જોઈશું તો કે A થી T1 એને બેક ટેન્જન્ટ તરીકે બતાવવામાં આવે છે.
અહીંયા તમે જોઈ શકો છો AT1 બેક ટેન્જન્ટ અને T2 થી B એને ફોરવર્ડ ટેન્જન્ટ કહેવામાં આવે છે. હવે આગળ જોઈશું તો બીજા કયા એલિમેન્ટ બાકી રહ્યા અહીંયા, તો કે C થી D આ જે કોઈ મિડ પોર્શન છે C થી D લોંગ કોર્ડ થી લઈ જે કર્વનો હાઈએસ્ટ પોઈન્ટ આવે છે AC, તો કે ડિસ્ટન્સ બિટવીન સેન્ટર ઓફ લોંગ કોર્ડ એન્ડ હાઈએસ્ટ પોઈન્ટ ઓફ કર્વ is called mid ordinate. C થી D એને મિડ ઓર્ડિનેટ તરીકે કહેવામાં આવે છે. અને ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન E એન્ડ C એને એક્સટર્નલ ડિસ્ટન્સ અથવા એને બીજું કહીએ તો એપેક્સ ડિસ્ટન્સ પણ કહેવામાં આવે છે. C થી E એપેક્સ ડિસ્ટન્સ અથવા એક્સટર્નલ ડિસ્ટન્સ. હવે અહીંયા T બતાવેલું છે, તો કે T1 થી E આગળ જણાવ્યું એ પ્રમાણે શું છે મિત્રો? ટેન્જન્ટ. તો T છે એ ટેન્જન્ટ લેન્થ બતાવે છે બંને બાજુ, T1 થી E અને E થી T2 આ બંને જે છે એ T તરીકે બતાવેલા છે, જેને ટેન્જન્ટ લેન્થ તરીકે બતાવવામાં આવે છે. હવે આગળ જોઈએ. અહીંયા આપણે ઘણા બધા એલિમેન્ટ્સ જોયા. તમને ફરી એકવાર આગળના આ બધા જ એલિમેન્ટ્સ છે, આ બધા જ એલિમેન્ટ્સના ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરવાના છે અને એ બધા જ ફોર્મ્યુલા આપણે આગળના બધા કેલ્ક્યુલેશન, એક્ઝામ્પલ, ડિઝાઇન ઓફ કર્વ જ્યારે જ્યારે કરવામાં આવે છે ત્યારે યુઝ થશે. તો હવે આગળ જોઈએ. અહીંયા બધા એલિમેન્ટ્સ તમને યાદ રહી ગયા હશે મિત્રો. તો હવે આગળ જઈએ તો કે રિલેશનશિપ બિટવીન રેડિયસ એન્ડ ડિગ્રી ઓફ કર્વ. અહીંયા આપણે આ પોઈન્ટ ઉપરથી રેડિયસ અને અહીંયા જે કર્વ જે બનાવેલો છે એની કેટલી ડિગ્રી છે એ બંને વચ્ચેનો સંબંધ શું છે એ જોવાનું છે. કોડને ગુજરાતીમાં કહેવાય છે મિત્રો જીવા. જીવા વિશે તમે 10મા ધોરણની અંદર ભણી ગયા હશો. 9મા ધોરણની અંદર પણ આનો થોડો પોર્શન આવે છે. તો કર્વ એ શું છે? એક પ્રકારની વક્ર, ગુજરાતીમાં કહીએ તો વક્ર, અને P થી Q સ્ટ્રેટ લાઈન થી જોડો એને જીવા કહેવામાં આવે છે. આપણે એને શું કહીએ છીએ? લોંગ કોડ કહીએ છીએ મિત્રો. તો એને દીર્ઘ જીવા ગુજરાતીમાં કહીએ તો દીર્ઘ જીવા. અને P થી જો કર્વ ના પ્લેસ ઉપર જઈએ તો આ જે છે એ લેન્થ ઓફ કર્વ. તો અહીંયા આ ફિગર તમે જુઓ, એની ઉપરથી એવું કહી શકાય છે કે એંગલ મેડ એટ ધ સેન્ટર ઓફ કર્વ. અહીંયા સેન્ટર ઓફ કર્વ આગળ જે એંગલ બને છે એ એંગલ કોના દ્વારા બને છે? તો કે બાય અ કોડ PQ. અહીંયા જે જીવા દોરેલી છે એના દ્વારા જે આ એંગલ બને છે એ જો 20 મીટર, P થી Q નું સ્ટ્રેટ ડિસ્ટન્સ છે 20 મીટર, એ જો 20 મીટરની કોડ રાખવામાં આવે અને જે એંગલ બને, બરાબર, તો એને ડિગ્રી ઓફ કર્વ કહેવામાં આવે છે. એંગલ મેડ એટ ધ સેન્ટર ઓફ કર્વ બાય કોડ ઓફ 20 મીટર ઇઝ કોલ્ડ ડિગ્રી ઓફ કર્વ. ડિગ્રી ઓફ કર્વ ને D દ્વારા બતાવવામાં આવે છે. તો અહીંયા એક વસ્તુ નક્કી છે, આપણે જેમ ઘણા બધા સબ્જેક્ટની અંદર સ્ટાન્ડર્ડ ડેન્સિટી તરીકે વોટરની ડેન્સિટી લઈએ છીએ મિત્રો, તો એવી જ રીતે અહીંયા આગળ સ્ટાન્ડર્ડ લેન્થ, કોડ લેન્થ તરીકે 20 મીટર, જેમ કે આપણે સર્વેઇંગ ની અંદર જોઈએ છીએ, બેઝિક સર્વેઇંગ ની અંદર ભણી ગયા કે ચેઇન સર્વેઇંગ આપણે ભણ્યા છું, એમાં જે કોઈ ચેઇનની નોમિનલ સાઇઝ હોય એ 20 મીટરની હોય. તો એક ચેઇનને અહીંયા, એક ચેઇનનું જેટલું ડિસ્ટન્સ હોય એ ડિસ્ટન્સને અહીંયા સ્ટાન્ડર્ડ ડિસ્ટન્સ તરીકે લીધું છે.
તો એક્ઝામ્પલ ગણતી વખતે પણ સ્ટાન્ડર્ડ ડિસ્ટન્સ તરીકે અથવા ઇન્ટરવલ તરીકે આપણે 20 મીટર લેવાનું રહેશે, એક ચેઇન જેટલું ડિસ્ટન્સ લેવાનું રહેશે. તો અહીંયા શું કહી શકાય, ડિગ્રી ઓફ કર્વ કોને કહી શકાય? તો ફરીવાર જોઈએ, એકવાર રિપીટ થઈ જાય મિત્રો, કે એક ચેઇન જેટલું ડિસ્ટન્સ દ્વારા સેન્ટર ઓફ કર્વ આગળ જે એંગલ બને છે એને શું કહીએ છીએ? ડિગ્રી ઓફ કર્વ. આ ફિગર ઉપરથી આપણે આર ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. રેડિયસ ઓફ કર્વ, ડી ડિગ્રી ઓફ કર્વ અને પી થી ક્યુ લેન્થ ઓફ કોર્ડ આપણે કેટલી લીધી છે? એક ચેઇન એટલે કે 20 મીટર. તો ફ્રોમ ટ્રાયંગલ PCO, તો અહીંયા પી, અહીંયા આગળ સી લેવાનું છે, અહીંયા આગળ સી લેવાનું છે મિત્રો, સાથોસાથ અહીંયા ઓ, અહીંયા સી લખવાનું રહી ગયું છે મિસ્ટેકમાં, તમે સમજી લેજો. PCO. તો આ PCO ને ટ્રાયંગલમાં આપણે સાઇન થીટા લગાડીએ તો સાઇન અહીંયા જે એંગલ બને છે આ આખો એંગલ ડી છે, તો અહીંયા હાફ એંગલ કેટલો થશે? D/2. તો અહીંયા સાઇન એપ્લાય કરીએ તો સાઇન નો આપણે શું ફોર્મ્યુલા છે? તો કે સામેની બાજુ ઓપોઝિટ સાઈડ ડિવાઈડ બાય ડાયગોનલ એટલે કે કર્ણ. તો સામેની બાજુ sin D/2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે P થી C 10 ડિવાઈડ બાય કર્ણ, કર્ણ એટલે R. આ ફોર્મ્યુલાને આગળ જે sin D/2 ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઈડ બાય R આપણે જે મેળવ્યું, હવે આને ફર્ધર પ્રોસેસ કરતા R ઇઝ ઇક્વલ ટુ R ને કરતા બનાવો એટલે 10 અને છેદમાં sin D/2 આવે. હવે જ્યારે જ્યારે માનો કે ડી ની વેલ્યુ ઓછી હોય, આ ડી જે ડિગ્રી ઓફ કર્વેચર છે એની વેલ્યુ સ્મોલ હોય તો સાઇન છે એને અવગણી શકાય છે. when d is small, તો sin D/2 may be taken equal to D/2. તો હવે અહીંયા sin D/2 શું થશે? ઇઝ ઇક્વલ ટુ D/2 થશે. તો R નું ફોર્મ્યુલા પાછું ચેન્જ થાય, ફર્ધર પ્રોસેસ. તો કે 10 ડિવાઈડ બાય sin D/2 હતું, તો હવે શું વધ્યું? D/2 એને ગુણ્યા π/180. તો π/180 શું કામ મૂક્યા મિત્રો? તો કે ડી ને આપણે ડિગ્રી ની અંદર બતાવો છે, ડિગ્રીમાં બતાવવા માટે π/180 મૂકવામાં આવે છે. જ્યારે ડી ને રેડિયનમાં બતાવવો હોય ત્યારે 180/π મૂકવામાં આવે છે. સારું, આગળ આની પ્રોસેસ આગળ કરતા R ઇઝ ઇક્વલ ટુ 180 ગુણ્યા 2 એટલે કે 360, છેદનો છેદ અંશમાં જાય એટલે 10 ગુણ્યા 360 ડિવાઈડ બાય π/d. આનું સોલ્યુશન કરો એટલે 3600 ડિવાઈડ બાય π/t કરો એટલે 1145.92, એને એક્ઝેક્ટ તરીકે લઈ લો એટલે 1146/d. R રેડિયસ ઓફ કર્વ ની ફોર્મ્યુલા બાય કોડ ડેફિનેશન આપણી પાસે આવી ગઈ. અહીંયા રેડિયસ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનેટ ટુ ડિગ્રી ઓફ કર્વ. તો આપણે સમજી શકીએ છીએ કે ડી જેમ જેમ ઇન્ક્રીઝ થશે એમ રેડિયસ છે એ ડિક્રીઝ થાય. તો યુઝ above derived formula of R for calculation of example and design of curve. Now we have to derive formula for every elements of curve, which is useful to design and set out of simple circular curve. Elements of curve આપણે આગળ જોયા, એમાંથી પહેલો એલિમેન્ટ છે લેન્થ ઓફ કર્વ, એને સ્મોલ એલ દ્વારા બતાવવામાં આવે છે. તમે સ્લાઇડ નંબર 6 માં અથવા તમારી ટેક્સ્ટ બુકમાં જે સિમ્પલ સર્ક્યુલર કર્વ ની ફિગર આપેલી છે એને રિફર કરી શકો છો. તો અહીંયા જોઈએ પહેલો એલિમેન્ટ લેન્થ ઓફ કર્વ, તો કે T1 થી લઈ C અને C થી T2 એને લેન્થ ઓફ કર્વ તરીકે બોલવામાં આવે છે, અથવા એને લેન્થ ઓફ આર્ક તરીકે પણ બોલી શકાય. તો અહીંયા એનું ફોર્મ્યુલા શું આવશે? તો કે આ કર્વની જે રેડિયસ છે તો O પોઈન્ટ સેન્ટર ઓફ કર્વ થી R
આર રેડિયસ ના લીધે T1 થી લઈ C અને C થી લઈ T2 સુધી પહોંચવા માટે આર છે એને કેટલું ડિસ્ટન્સ કાપવું પડે? તો કે લેન્થ ઓફ કર્વ જેટલું. તો અહીંયા શું કે રેડિયસ આર કવર્ડ ડિસ્ટન્સ ટુ રીચ ફ્રોમ T1 થી T2 with an angle delta is called length of curve. તો અહીંયા આર ઇન્ટુ ડેલ્ટા કરવાનો છે. તો અહીંયા ડેલ્ટા છે એ રેડિયનમાં આપણે લઈ શકીએ છીએ. આપણે આગળ જોયું મિત્રો કે ડિગ્રી ઓફ કર્વ ડેલ્ટા તરીકે ડિગ્રી ઓફ કર્વ લીધું, પણ હવે આપણે અહીંયા સેમ ડિફ્લેક્શન એંગલ અહીંયા જે બનતો હતો એટલું જ તે આ એંગલ હોય તો અહીંયા આપણે ડેલ્ટા તરીકે લઈએ છીએ. હવે જો ડેલ્ટાને ડિગ્રીમાં બતાવવો હોય તો પાઈ અપોન 180 કરવાનું, એટલે કે નવું ફોર્મ્યુલા આર ઇન્ટુ ડેલ્ટા ઇન્ટુ પાઈ અપોન 180. તો લેન્થ ઓફ કર્વ ના ફોર્મ્યુલા તરીકે આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. પણ જોવું એક્ઝામ્પલ જ્યારે આપેલો હોય તો ડેલ્ટા રેડિયનમાં આપેલો છે કે ડિગ્રીમાં, એને અનુસાર આ બંને સૂત્રોમાંથી કોઈ પણ એક સૂત્ર વાપરી શકાય. બીજો એલિમેન્ટ છે લેન્થ ઓફ કર્વ, સોરી ટેન્જન્ટ લેન્થ. અહીંયા આપણે બે ટેન્જન્ટ ફિગરમાં આપેલા છે. સિમ્પલ સર્ક્યુલર કર્વ એલિમેન્ટ્સની જે ફિગર છે એમાં બે ટેન્જન્ટ છે, T1 થી E અને E થી T2 આર ટેન્જન્ટ લેન્થ. અહીંયા T તરીકે જે બતાવેલ હતું એ ટેન્જન્ટ લેન્થ છે. તો આગળની ફિગરને અહીંયા આપણે જેટલું યુઝફુલ છે એટલી ફિગરમાં ઝૂમ કરીને બતાવેલી છે. તો અહીંયા આપણે મિત્રો અહીંયા ટી મેળવવા માટે E, T1 અને O આ ટ્રાયંગલ પર કેલ્ક્યુલેશન કરવાની છે. તો E T1 થી O અથવા E T2 થી O આ બંને છે એ રાઈટ એંગલ છે. તો અહીંયા ટી મેળવવું હોય તો આ ખૂણો આપેલો છે ડેલ્ટા બાય 2. અહીંયા જુઓ આ ખૂણો આપેલો છે ડેલ્ટા બાય 2. મારું કર્સર જ્યાં ફરે છે ત્યાં આગળ જોજો. તો આ ખૂણામાં મારે ટી ફાઇન્ડ કરવાનો છે. તો મારી પાસે કઈ કઈ વેલ્યુ છે તો હું કયું એપ્લાય કરીશ? સાઇન કોસ કે ટેન. ટી મેળવવા માટે મારી પાસે કઈ કઈ વેલ્યુ આવેલી છે તો કે એક આર છે મારી પાસે, ઈ થી ઓ મારી પાસે નથી. તો શું કરશું તો કે ડેલ્ટા બાય 2 ટી મેળવવું છે તો હું 10 એપ્લાય કરું તો કે 10 ડેલ્ટા બાય 2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ શું થાય? E થી T1 અને પાસેની બાજુ O થી T1. જ્યારે E થી O એ કર્ણ છે તો હવે E થી T1 એટલે કે ટેન્જન્ટ લેન્થ અને O થી T1 એટલે કે R, T ડિવાઇડ બાય R. તો હવે અહીંયા આગળ આપણે ટેન્જન્ટ લેન્થ જોઈએ છે તો T ટેન્જન્ટ લેન્થ ને કરતા બનાવીએ એટલે T ઇઝ ઇક્વલ ટુ R, અહીંયા મલ્ટીપ્લિકેશન માં જશે એટલે R ઇન્ટુ 10 ડેલ્ટા બાય 2. ટેન્જન્ટ લેન્થ નું સૂત્ર ડિરાઈવ થઈ ગયું. હવે નેક્સ્ટ લેન્થ ઓફ લોંગ કોર્ડ. ત્રીજો એલિમેન્ટ લેન્થ ઓફ લોંગ કોર્ડ. લોંગ કોર્ડ કોને કીધી છે મિત્રો? આપણે T1 થી D અને T2 આખી છે એને લોંગ કોર્ડ કીધેલી છે અને એને કેપિટલ L દ્વારા બતાવવામાં આવે છે. તો લેન્થ ઓફ લોંગ કોર્ડ કેપિટલ L, T1 થી D, T2. અથવા આનો હાફ પોર્શન કરીએ લોંગ કોર્ડ નો એટલે કે T1 થી D એનું ડબલ કરો તો પણ આપણે લોંગ કોર્ડ મળે. એટલે અહીંયા એવી રીતે બતાવેલું છે 2 ટાઈમ્સ ઇન્ટુ T1 D. T1 થી D નું જેટલું ડિસ્ટન્સ છે એને 2 ટાઈમ્સ કરો એટલે લેન્થ ઓફ લોંગ કોર્ડ મળે. તો ફ્રોમ ટ્રાયંગલ T1 DO હવે આ ટ્રાયંગલ જોવાનો છે. T1 D અને O આ ટ્રાયંગલ ની અંદર સાઇન એપ્લાય કરો
અહીંયા ખૂણો છે, મારે શું મેળવવું છે તો કે આટલું હાફ હું મેળવીશ એટલે મને આખું મળી જશે. તો હાફ મેળવવા માટે આ ખૂણાની સામેનો પોર્શન મારે મેળવવો છે. તો હું શું એપ્લાય કરીશ? સાઇન. તો કે સાઇન ડેલ્ટા બાય 2 કરો એટલે ઇઝ ઇક્વલ ટુ સાબા છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે T1 થી D, કર્ણ શું આવે તો કે O થી T1, T1 O જે એપ્લાય કરો ઇઝ ઇક્વલ ટુ T1 થી D ડિવાઇડ બાય O થી T1 અથવા T1 થી O. શું છે અહીંયા? R છે, તો એને R તરીકે અહીંયા મૂકેલું છે. T1D આપણે જોઈએ છીએ, તો T1D ને કરતા બનાવો એટલે R છે એ sin ડેલ્ટા બાય 2 ના મલ્ટીપ્લિકેશન માં આવે. T1 થી D ઇઝ ઇક્વલ ટુ R sin ડેલ્ટા બાય 2. હવે T1D નું ફોર્મ્યુલા અહીંયા આપણે બતાવેલું છે કે લેન્થ ઓફ લોંગ કોર્ડ કેટલી થાય તો કે T1D નું 2 times, તો L લેન્થ ઓફ લોંગ કોર્ડ ઇઝ ઇક્વલ ટુ 2 into T1D. એટલે T1D નું જે કોઈ ફોર્મ્યુલા આવેલ છે એ અહીંયા એપ્લાય કરો, T1D ની કિંમત તરીકે મૂકો એટલે 2R into sin ડેલ્ટા બાય 2. આ લેન્થ ઓફ લોંગ કોર્ડ એટલે કે કેપિટલ L નું ફોર્મ્યુલા ડિરાઈવ થઈ જાય આવી રીતે. આશા રાખું છું મિત્રો અહીંયા જે તમને ડેરિવેશન કરાવું છું સાથોસાથ નોટ ડાઉન કરતા હશો અથવા આ વિડીયોની સાથે સાથે તમે ગણતા જતા હશો તો સારી રીતે તમને સમજાશે. નાઉ નેક્સ્ટ, આ થોડુંક કોમ્પ્લેક્સ છે, સારી રીતે સમજો તો ઘણું બધું ઈઝી પણ છે. હવે એક્સટર્નલ ડિસ્ટન્સ, તો ફિગર ની અંદર જુઓ કે એક્સટર્નલ ડિસ્ટન્સ આપણે કોને કહીએ છીએ તો કે C થી લઈ E આ પોર્શન ને આપણે એક્સટર્નલ ડિસ્ટન્સ તરીકે લેવાનું છે, અથવા એનું બીજું નામ શું છે? એપેક્સ ડિસ્ટન્સ. તો એક્સટર્નલ ડિસ્ટન્સ E, એક્સટર્નલ ડિસ્ટન્સ ને કેપિટલ E દ્વારા પણ બતાવવામાં આવે છે. તમારી ટેક્સ્ટ બુક ની અંદર કદાચ અહીંયા E ની જગ્યાએ V પણ આપેલું હશે. કોઈ પણ સાઇન યુઝ કરી શકાય એ તમને સારી રીતે ખ્યાલ છે. એટલે અહીંયા મેં E લખેલું છે પણ એની જગ્યાએ V પણ તમે યુઝ કરી શકો, R યુઝ કરી શકો, સોરી P, Q, X, Y, Z કોઈ પણ સાઇન યુઝ કરી શકો છો. આપણે અહીંયા E યુઝ કર્યું છે. તો C થી E, ડિસ્ટન્સ બિટવીન C થી E ઇઝ કોલ્ડ એક્સટર્નલ ડિસ્ટન્સ. અથવા એક્સટર્નલ ડિસ્ટન્સ ની વ્યાખ્યા કહીએ તો શું થાય તો કે મિડ પોર્શન અથવા હાઈએસ્ટ પોર્શન ઓફ કર્વ, ડિસ્ટન્સ બિટવીન હાઈએસ્ટ પોર્શન ઓફ કર્વ ટુ પોઈન્ટ ઓફ ઇન્ટરસેક્શન ઇઝ કોલ્ડ એક્સટર્નલ ડિસ્ટન્સ. તો E ને કઈ રીતે આપણે ફાઇન્ડ કરી શકીએ? E ની ફોર્મ્યુલા કઈ રીતે મેળવી શકીએ તો કે અહીંયા જુઓ મિત્રો, O સેન્ટર ઓફ કર્વ થી લઈ E સુધી આ ડિસ્ટન્સમાં જોઈએ તો કે C આપણે મેળવવાનું છે એક્સટર્નલ ડિસ્ટન્સ. તો O થી લઈ E, O થી E ડિસ્ટન્સમાંથી O થી લઈ C સુધીનું ડિસ્ટન્સ બાદ કરી લઈએ એટલે કે O થી E આખા ડિસ્ટન્સમાંથી O થી C ડિસ્ટન્સ બાદ કરીએ એટલે આપણે C થી E જેટલું ડિસ્ટન્સ છે એ કેટલું છે એ મળી જાય. તો હવે જોઈએ આપણે કયો ટ્રાયેંગલ યુઝ કરવાનો છે? E, T1 અને O. તો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે તો કે C થી E. તો જોઈએ આગળ, તો આમાં શું એપ્લાય કરશું? cos. અહીંયા જે એંગલ છે ડેલ્ટા બાય 2 એને cos એપ્લાય કરો. cos એટલે પાસેની બાજુ એટલે કે O થી T1 ડિવાઇડ બાય કર્ણ, કર્ણ એટલે O થી E. તો OT1 ડિવાઇડ બાય OE. OT1 શું છે તો કે રેડિયસ ઓફ કર્વ, તો એને R તરીકે બતાવી. OE ને એમને અહીં સેમ મૂકી દીધું. હવે OE એને કરતા બનાવો એટલે cos ડેલ્ટા બાય 2 છે એ R ના છેદમાં આવશે. હવે અહીંયા જુઓ 1 upon cos ડેલ્ટા બાય 2 પણ આને બોલી શકાય.
તો અહીંયા 1/cos delta by 2 is equal to sec delta by 2. તો OE is equal to r sec delta by 2 પણ લખી શકાય. હવે અહીંયા જુઓ O થી T1 શું છે, r તરીકે બતાવવાનું છે. તો આની આ રેડિયસ ને આપણે આવી રીતે આગળ લઈ જઈએ તો O થી C પણ શું થાય, સેમ r જ થાય. રેડિયસ ઓફ કર્વ એને કહી શકાય. તો એક્સટર્નલ ડિસ્ટન્સ નું સૂત્ર શું હતું મિત્રો, OE માઇનસ OC. તો OE નું સૂત્ર આપણે ડિરાઈવ કર્યું, r sec delta by 2 એને પુટ કરો, માઇનસ OC એટલે રેડિયસ ઓફ કર્વ એને પુટ કરો. આ સૂત્રનું સિમ્પ્લિફિકેશન કરો એટલે કે આ બંનેમાંથી r કોમન કાઢી લ્યો એટલે sec delta by 2 minus 1 એક્સટર્નલ ડિસ્ટન્સ નું ફોર્મ્યુલા ડિરાઈવ આપણે કરી લીધું. સારું, નેક્સ્ટ હવે જોઈએ મિડ ઓર્ડિનેટ. પાંચમો એલિમેન્ટ છે કર્વનો છે એ મિડ ઓર્ડિનેટ. મિડ ઓર્ડિનેટ ની ફિગર સિમ્પલ સર્ક્યુલર કર્વની જે મેઇન ફિગર છે એમાંથી જેટલો પોર્શન આપણે યુઝફુલ છે એ પોર્શનને અહીંયા ઝૂમ કરીને બતાવેલ છે મિત્રો. એમાંથી C થી D એને મિડ ઓર્ડિનેટ તરીકે બોલવામાં આવે છે અથવા કહેવામાં આવે છે, અથવા એનું બીજું નામ છે વર્સ્ડ સાઇન. જ્યાં જ્યાં મારું કર્સર ફરે છે મિત્રો ત્યાં ખાસ ધ્યાન આપતા જજો. મિડ ઓર્ડિનેટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ વર્સ્ડ સાઇન. ઘણીવાર એક્ઝામમાં તમને એમ પણ પૂછે કે વર્સ્ડ સાઇન નું ફોર્મ્યુલા ડિરાઈવ કરો, તો એ મિડ ઓર્ડિનેટ નું જ ફોર્મ્યુલા થાય. તો મિડ ઓર્ડિનેટ M એને કેપિટલ M તરીકે બતાવવામાં આવે છે. અહીંયા જોઈએ C થી D. તો C થી D ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા સેન્ટર ઓફ કર્વ O થી C. તો અહીંયા મિડ ઓર્ડિનેટ આપણે જોઈએ છીએ તો O થી C માઇનસ OD. તો આ O થી C જે બતાવેલું છે એમાંથી O થી D બાદ કરો તો આટલું મિડ ઓર્ડિનેટ છે C થી D એ તમને મળી જાય. તો હવે આના માટે કયો ટ્રાયેંગલ યુઝ કરવાનો છે, T1 થી D O. T1 D અને O. તો હવે આમાં આપણે સાઇન કોસ અથવા ટેન આ ત્રણ માંથી શું એપ્લાય કરશું, તો કે કોસ એપ્લાય કરવાનું છે. તો આગળ જોઈએ કોસ એપ્લાય કરો અહીંયા ડેલ્ટા બાય 2 ને, એટલે સામેની બાજુ એટલે કે શું થાય T1 થી D. સારું, તો અહીંયા કોસ એપ્લાય કર્યું છે ડેલ્ટા બાય 2 ને, તો સામેની બાજુ કઈ થાય T1 થી D. પણ પાસે કોસ નું ફોર્મ્યુલા શું છે, તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ O થી D અહીંયા મૂકેલું છે અને કર્ણ O થી T1. OD અહીંયા એમને મૂકો અને O થી T1 એટલે કે રેડિયસ ઓફ કર્વ. O થી T1 શું થાય, રેડિયસ ઓફ કર્વ. તો OD ને કરતા બનાવો એટલે r મલ્ટીપ્લિકેશન માં જશે r cos delta by 2. હવે ઉપર મિડ ઓર્ડિનેટ નું સૂત્ર શું છે, તો કે OC માઇનસ OD એ અહીંયા મૂકો. એમાંથી OC આપણે ખ્યાલ છે કે O થી C પણ કેટલું થાય, તો કે અહીંયાથી અહીંયા જાઓ તો આ પણ રેડિયસ ઓફ કર્વ જેટલું જ થાય, એટલે OC ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ કર્વ r. તો O થી C માઇનસ OD, તો OC એટલે R ઇઝ ઇક્વલ માઇનસ OD એનું ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું અહીંયા મૂકો, r cos delta by 2 એનું સિમ્પ્લિફિકેશન કરો એટલે r બંને પદમાંથી કોમન કાઢો એટલે r ઇન ધ બ્રેકેટ 1 minus cos delta by 2. આ મિડ ઓર્ડિનેટ નું ફોર્મ્યુલા છે. આ પાંચે પાંચ એલિમેન્ટ જે આપણે જોયા મિત્રો
એ 5 એલિમેન્ટની સમરી અહીંયા બનાવેલી છે અને આ 5 એલિમેન્ટ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ અને એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન માટે પણ. આ બધા જ ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવાના છે, એ કઈ રીતે ડિરાઈવ કર્યા એ પણ યાદ રાખવાનું છે. સાથોસાથ અહીંયા મેં એક નાની સમરી બનાવીને આપેલી છે કે કયા ફોર્મ્યુલા વખતે કયો ટ્રાયંગલ તમારે યુઝ કરવો અને શું tan cos કે sin એપ્લાય કરવાનું હોય છે. તો આ સમરી પણ તમે યાદ રાખી લેશો તો પણ ઘણી બધી હેલ્પ તમારા માટે થઈ જશે. તો derivation and formula of every element are important for exam point of view and calculation of example as above said. સારું, થેન્ક યુ મિત્રો. આ એક વિડીયો દ્વારા તમને એલિમેન્ટ્સ ઓફ કર્વ સમજાવવાની ટ્રાય કરી છે. આઈ હોપ કે તમે સારી રીતે સમજી શકશો અને આ ફંડા છે તમને ક્લિયર થઈ જશે. થેન્ક યુ મિત્રો.